ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। કેમ છો બધાય? મજામાં જશો? જો આપણે ઉઠી ગયા હે, ઉઠીને ચા ભાખરી બનાવી હે, નહીં તો આપણે રોટલીને ચા બનાવીએ રોજ। આજ કીધું ભાખરી બનાવી નાખીએ। હાલો બધાય નાસ્તો કરવા। હું તો ખાય છે એમ ખાવાનું હોય? હું ઊભો થા। એને પપ્પાએ નાસ્તો કરાવી દીધો હે। હવે એના હાટું આપણે ચા ગરમ કરવા મૂકી દીધો હે। એના હાટું આપણે ચા ગરમ કરવા મેલ દીધો છે અને ચેવડો ને ચા પીવાનો હે। શનિવાર રહ્યા છે એટલે હા ભાઈ જો હજી હમણાં ત્યાં જ સૂતો છે। અહીંયા ભાખરીને ચા ખાતો ત્યાં સુઈ ગયો, સૂતો ખાઈશ। હવે પપ્પા વયા ગયા ને એટલે કેસ મારા પપ્પા ભાઈ જાવ છે। ક્યાંય જવાનું જ નહીં તાર પપ્પાને? ઘરે જ રહેવાનું? તો આગળ વિડીયો ચાલુ કર્યો ને એટલે રોતો બંધ થઈ ગયો। જો આપણે નાસ્તો કરીને શું હોય, ઘરનું બધું કામ કરવાનું હોય। કપડાં જ નથી મશીનમાં નાખતા, આપણે નવરા હોય તો હાથે ધોઈ નાખવાના હોય। જો કામ ઘરનું અમે કરીએ છીએ, ઘરે કામ આવતું હોય તો પછી મશીનમાં નાખી દઉં છું, નહીં તો નવરા હોય તો હાથે જ ધોઈ નાખું। તું કાં સાનો મોનો થઈ ગયા? આગળ તો રોતો તો મરાય નહીં, મમ્માને મરાય થોડું? મમ્માને મારે ને તો પોલીસ લઈ જાય, પોલીસ લઈ જાય તેરિયન। પછી મટી ગયું તને? અહીંયા લાગ્યું તું મટી ગયું? અહીંયા લાગ્યું તું મટી ગયું? દુખે છે હવે? એવું છે? દુખે છે? હાલો ટ્યુબ લગાડ દો, હાલ બાબો કરીને ટ્યુબ લગાવી દો। એકને એક કપડાં પહેરવા, ટી શર્ટ ચડી આ પહેરાય, ટી શર્ટ ચડી આ પહેરાય। તો આપણે ધોવાઈ ગયા છે પણ કોરા કરવા નાખ્યા મશીનમાં, પહેલાં હાથ સુકાઈ જાય ને એટલે વાતાવરણ આપ્યું નથી સારું એટલે પપ્પા મૂકી દીધા છે। આજ શનિવારે ને પપ્પા રહ્યા છે તો સૂકી ભાજી કરવી છે એટલે બટેટા બાફવા મૂકી દીધા છે આપણે। કેદુનું સાફ નહોતું કર્યું, આજ મંદિર સાફ સરસનું કરી નાખ્યું છે। અને આ બધું લૂછીને આપણે પાછું તો એમ રાખી દેવું। સરસ ચોખ્ખું મંદિર આપણે સાફ કરી નાખ્યું છે। આ આપણે કાઢ્યું હતું ધોવા હાટું, એ પાછું ફિટ થઈ જાય। આમાં આપણે કાંઈ વસ્તુ રાખવી હોય તો રાખી શકાય। પહેલાં આપણે આ ખોલવું પડશે, આ ખોલશું તે પછી આવે છે। જો આપણામાં રાખવું હોય તો કાંઈ રાખી શકાય। મસ્ત મંદિર સાફ કરી નાખ્યું છે। જો આપણે રોટલો બનાવ્યો છે, અહીંયા જો ભમરી પડી છે। એ ભમરી પડે ને એટલે બધા એમ કે ભૂખ લાગી હોય ને તો ભમરી પડે, પણ મને ભૂખ નથી લાગી। બની તૈયાર છે આપણી, બનાવી લીધી ને તો આખું ઘર જો જમવાનું તૈયાર થઈ ગયું છે। સેવ ડુંગળીનું શાક છે, બાજરાનો રોટલો છે, લાડુ અને મરચું। અહીંયા ફરાળનું છે બધું, એને ફરાળ કરવાનો છે। આપણે અહીં સુધી જ રાખશું। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળશું એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય।